સફરની શરૂઆત કરીએ આ ઐતિહાસિક જગ્યા જે મહારાણા પ્રતાપની વીરતાનું પ્રતીક છે, જેને હલ્દી ઘાટી કહે છે. નાથદ્વારાથી માત્ર 15 કિલોમીટર દૂર આ જગ્યા જે અકબર અને મહારાણા પ્રતાપની વચ્ચે થયેલ યુદ્ધની આ યુદ્ધભૂમિ છે. પહાડોનો હળદર કલર જેવો હોવાથી આ જગ્યાને હલ્દી ઘાટી તરીકે કહેવામાં આવે છે. અહીં ઊંચી ઊંચી પહાડીઓ છે જે પૂરી તરહ હલ્દીના કલર જેવી જ છે. યુદ્ધના સમયે મહારાણા પ્રતાપના સૈનિકો અહીં જ રહેતા હતા. થોડીક દૂર જતાં જ જોવા મળે છે મહારાણા પ્રતાપની આ ગુફાઓ, જ્યાં સંઘર્ષના સમયે મહારાણા પ્રતાપ અહીં રહેતા હતા, અને તેની જ પાસે બનેલી છે ચેતક સમાધિ અને મહારાણા પ્રતાપ મેમોરિયલ. ચાલો હવે આપણે અહીંથી દિલ્હીવાળો હાઈવે જે આ દેખાય છે, અને આપણે છોડીને હવે લેફ્ટ સાઈડમાં ટર્ન લઈ લેશું. અહીંથી 2 કિલોમીટર જેવું અંતર દેખાય. 2 કિલોમીટર જેવું રહ્યું ને, નાથદ્વારા 2 કિલોમીટર જેવું રહ્યું છે. અહીંયા પણ એક કૃષ્ણની મૂર્તિ છે, ગોવર્ધન પર્વત ઉપાડેલા. કૃષ્ણમય વાઇબ આવે જ નહીં હવે. ચાલો, પાર્કિંગ આવી ગયું છે. પાર્કિંગમાં રાખીને જવું પડશે, કેમ કે અંદર તો ગાડી નહીં જઈ. તો આપણે આવી ગયા છે શિવજીની 352 ફૂટ ઊંચી મૂર્તિ છે, જે વિશ્વમાં ભગવાન શિવની સૌથી ઊંચી મૂર્તિનો ખિતાબ ધરાવે છે. અહીં અલગ અલગ જગ્યાએ પર જવા માટે તમારે અલગ અલગ ચાર્જ છે. અહીં ગાર્ડન, રેસ્ટોરન્ટ અને મનોરંજન પાર્ક બનેલ છે, જ્યાં તમે સ્પોર્ટ એક્ટિવિટી કરી શકો છો. વિશાલ નંદીથી શરૂ થઈ અને 84 સીડી શિવજીના આ મોટી મૂર્તિના ચરણો પાસે બનેલ જગ્યા પર જઈ ખતમ થાય છે. આ વિશાળ મૂર્તિમાં મ્યુઝિયમ પણ છે, અને શિવજીના મસ્તક સુધી જઈ તમે જલાભિષેક પણ કરી શકો છો, પણ તેનો અલગથી ચાર્જ ચૂકવવો પડે છે. અહીંથી તમે નાથદ્વારાનો સુંદર નજારો પણ જોઈ શકો છો. અહીં બનેલ આ ગાર્ડનમાં ભૂલભુલૈયાનો પણ તમે મજા માણી શકો છો. હવે આપણે રિક્ષા કરીને જવું પડશે. હમણાં પૂછી લઈએ કેટલા રિક્ષા ભાડા છે અહીંથી નાથદ્વારા મંદિર જવા માટે, કેમ કે સામે જો અહીંથી રિક્ષા બધી ઉપડે જ છે. પર પર્સનના શું ભાવ હોય હમણાં તમને જણાવું. સામે શિવજીની પ્રતિમા આવડી. ચાલો, અહીંથી આ રિક્ષાઓ બધી ઉપડે છે પર પર્સનના હિસાબે. ચાલો, રિક્ષા તમને પાર્કિંગથી લઈ જશે 50 રૂપિયામાં. તમે ગમે એટલા જણા હોય પણ 50 રૂપિયા ફિક્સ ભાડું જ છે. हाँ 5 जाएगा, 1 जाएगा कोई भी. हाँ 50 रुपये फिक्स भाव का. ठीक. આપણે વાંથી ઉતાર્યા છે તો નહીં એટલું જ હતું. રિક્ષા તો આપણે ન કરીએ તોય ચાલે, અમે કરી લીધી પછી ખ્યાલ પડ્યો. હવે જઈએ છીએ અહીંથી આપણે મંદિર તરફ. ચાલો, મંદિરનો નજારો તમને હમણાં, જો અંદર એલાઉડ હોય 90% તો અંદર મંદિરમાં કેમેરો એલાઉડ નહીં હોય, છતાંય જાય છે. પાર્કિંગથી રિક્ષા કરવાની જરૂર નથી, કેમ કે એ લોકો જરાક જ 1/2 કિલોમીટર રાખીને તમને ઉતારી દે છે, એટલે બહુ આગળ સુધી આવતા નથી રિક્ષા પણ. એટલે એના કરતાં તો આપણે ચાલીને આવતું રહેવું સારું પાર્કિંગેથી, જો ગાડી લઈને આવતા હોય તો. આ છે નાથદ્વારા, અથવા તમે શ્રીનાથજી કહો તો શ્રીનાથજી ની ગલીઓ, એની બજાર કંઈક આવી રીતે છે. આ લખ્યું છે શ્રીનાથજી મંદિર સીધું આ બાજુ. ચાલો, હવે થોડુંક જ રહ્યું છે મંદિર. તો કૃષ્ણ ભગવાનનું મંદિર છે એટલે ખુલ્લું હોય તો સારું, તો દર્શન થઈ જાય.
કેમ કે વાગવામાં 9:20 9:20 ટાઈમ થયો છે. ફરસાણની દુકાનો તમને અહીંયા આ રીતે બધી શોપિંગ કરવા માટે તમારે વાંકા કૃષ્ણ ભગવાનના કટલેરીની દુકાનો, સોવિનિયર શોપ્સ તમને આ રસ્તામાં જતા મંદિરે મળી રહેશે બધું. દર્શન તો હજી 11 વાગે ખુલશે, પણ અમારે ભાઈને થોડુંક નાસ્તો કરવો હતો એટલે નાસ્તો કરવા ઊભા છે. અમારા ચા એને પીવી છે કેમ કે હજી મંદિર તો ખુલવામાં 11 વાગી જશે ને વાગ્યા છે હજી 9:30 જ. એટલે હવે અમે વિચારીએ છીએ કે શું કરવું, નીકળી જવું છે કે રાહ જોવી છે. ये कहाँ गए? ચાલો આ બાજુથી લાઈનમાં લાગી જાય. ઓહો, ઘણું બધું લાંબુ ફરવું પડશે ભાઈ. ચાલો આ છે લાઈન મંદિરે જવા માટે. અહીં સુધી જવું પડશે. ચાલ ચાલ. જય શ્રીનાથજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ચાલો દર્શન કરી નીકળી ગયા છે નાથદ્વારાથી. ચાલો હવે જઈએ આપણે કાર તરફ. હા તો પાછળ આપણે જ્યાંથી આવ્યા તે નાથદ્વારા મંદિરમાંથી પાછળ બહાર નીકળવાનો રસ્તો એ તમને પાછળ દેખાય છે તે ત્યાંથી. ચાલો હવે જઈએ કાર તરફ, આપણી પાર્કિંગ તરફ. રિટર્ન માર્કેટ. પાછા કાર તરફ જલ્દી જતા રહીએ કેમ કે અમારે હજી ગ્વાલિયર પહોંચવાનું છે. પહેલાં અહીંથી માણસો આવી રીતે ચૂલા લઈ જતા, આ બધા શ્રીનાથજીનાથી ખબર છે ચૂલા બહુ લઈ જતા અહીંથી, ગેસના ચૂલા બહુ અહીંયા. શું આવી જ છે ને, હવા હવા જ છે તારી. આ વખતે રિક્ષા કરવી કે જતું રહેવું એમને? આ રસ્તેથી પાછો આ રસ્તો જાય છે સામે ઉપરની સાઈડમાં. આ બાજુથી આપણે આવ્યા છે અને આ રિક્ષાઓ અહીંથી તમને પાછી મળશે, જે તમને ઉપર પાર્કિંગ સુધી મૂકી જશે, પણ 50 રૂપિયા લેશે. પણ જો ચાલવામાં સક્ષમ હોય તો કંઈ જાજુ આગું છે નહીં, 500 મીટર માંડ હશે, 1/2 કિલોમીટર જેટલું. અમારે તો ટાઈમની કટોકટીના હિસાબે પાછી રિક્ષા કરવી પડી છે. બાકી જો બહુ કંઈ દૂર છે નહીં, જો આટલું ચડી લ્યું સામે તમને દેખાય એટલે સીધું પાર્કિંગ આવી જાય. આ સામે તમને દેખાય એટલું જ છે, બહુ જાજુ દૂર છે નહીં. અહીંથી તમે શંકર બાપાના દર્શન કરી શકો સાઈડમાંથી આ મૂર્તિના. પરફેક્ટ દેખાઈ ગઈ આખી મૂર્તિ પૂરેપૂરી અહીંથી તમે જોઈ શકો છો. તો સામે સૂર્ય છે એટલે બરાબર નહીં આવે. આ ઉપર ચડી જાય એટલે સીધું પાર્કિંગ આવી ગયું. આ પાર્કિંગની સાઈડ છે. પાર્કિંગમાં પહોંચી ગયા છે. હવે આપણે પાછી ગાડી લઈને આપણા પાછું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે આપણું ગ્વાલિયર. આજનું મેઇન ડેસ્ટિનેશન છે, ત્યાં હવે પહેલાં પહોંચવાનું છે. એટલે અહીંયાથી જલ્દી નીકળીએ એટલે જ અમે રિક્ષા કરીને રિક્ષા ના કરત, કેમ કે લોંગ ડિસ્ટન્સ હતો જાજો બધો એટલો.